મઠ કોટલના મેળા નજીક કઈ ગુફા આવેલી છે? એ. કડિયા ગુફા, બી. ભામારેશ્વરી ગુફા, સી. ખંભાલીડા ગુફા, ડી. સાણા ગુફા. જવાબ બી. ભામારેશ્વરી ગુફા. ઝાલોદ શહેરનું નામ કયા માતાના નામ પરથી પડ્યું છે? એ. અંબા માતા, બી. ઝાલાઈ માતા, સી. ઉનાઈ માતા, ડી. ખોડિયાર માતા. જવાબ બી. ઝાલાઈ માતા. ઝાલોદમાં કયા ઋષિનો જૂનો આશ્રમ હોવાનું મનાય છે? એ. વાલ્મીકી, બી. સુવ્રત ઋષિ, સી. વશિષ્ઠ ઋષિ, ડી. દુર્વાસા ઋષિ. જવાબ બી. સુવ્રત ઋષિ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી નવી પ્રેક્ટિસ MCQ સિરીઝમાં. આજના વિડીયોમાં આપણે ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓ વિષયના મહત્વપૂર્ણ MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. આ બધા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડીયોમાં દરેક પ્રશ્ન સ્ક્રીન પર આવશે. તમે પહેલા પોતે જવાબ આપવાનો પ્રયત્ન કરજો, ત્યારબાદ સાચો જવાબ આપવામાં આવશે. ઝાલોદનું મંદિર કયા નામે પ્રખ્યાત છે? એ. પાંચકૃષ્ણ મંદિર, બી. રાધાકૃષ્ણ મંદિર, સી. શિવ મંદિર, ડી. ત્રિનેત્રેશ્વર મંદિર. જવાબ એ. પાંચકૃષ્ણ મંદિર. ઝાલોદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? એ. મહમૂદ બેગડો, બી. કાજી જાફર, સી. ઔરંગઝેબ, ડી. શાહજહાં. જવાબ બી. કાજી જાફર. ઝાલોદની મસ્જિદમાં કોની કબર આવેલી છે? એ. અકબર, બી. કાજી જાફર, સી. બાબર, ડી. કુતુબશાહ. જવાબ બી. કાજી જાફર. ડાંગ દરબારનો મેળો કયા રાજ્યમાં યોજાય છે? એ. મહારાષ્ટ્ર, બી. રાજસ્થાન, સી. મધ્યપ્રદેશ, ડી. ગુજરાત. જવાબ ડી. ગુજરાત. શામળાજીના મેળાને બીજા કયા નામે ઓળખાય છે? એ. શિવરાત્રી મેળો, બી. આદિવાસી મેળો, સી. ઝાલા મેળો, ડી. ચૈત્રી મેળો. જવાબ બી. આદિવાસી મેળો. પૂર્વજોના અસ્થિ વિસર્જન માટે કયો મેળો જાણીતો છે? એ. શામળાજીનો મેળો, બી. ભવનાથનો મેળો, સી. ચિત્રવિચિત્રનો મેળો, ડી. તરણેતરનો મેળો. જવાબ સી. ચિત્રવિચિત્રનો મેળો. ચિત્રવિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? એ. ગુણભાકરી, બી. જેસાવાડા, સી. કડાણા, ડી. શામળાજી. જવાબ એ. ગુણભાકરી. ચિત્રવિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એ. બનાસકાંઠા, બી. પંચમહાલ, સી. સાબરકાંઠા કે ડી. દાહોદ. જવાબ સી. સાબરકાંઠા. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? એ. થાણગઢ, બી. જૂનાગઢ, સી. ભાવનગર કે ડી. સુરેન્દ્રનગર. જવાબ એ. થાણગઢ. તરણેતરના મેળામાં કયા ભગવાનના મંદિરે ભરાય છે? એ. સોમનાથ મહાદેવ, બી. ત્રિનેત્રેશ્વર મહાદેવ, સી. દ્વારિકાધીશ કે ડી. શામળાજી. જવાબ બી. ત્રિનેત્રેશ્વર મહાદેવ. તરણેતરના મેળામાં પુરુષો પોતાના હાથમાં શું લઈને ફરે છે? એ. લાકડી, બી. ભરતકામ કરેલી છત્રી, સી. ધનુષ્ય કે ડી. શંખ. જવાબ બી. ભરતકામ કરેલી છત્રી. સૂરજકુંડ ક્રાફ્ટ્સ મેળો કયા રાજ્યમાં યોજાય છે? એ. પંજાબ, બી. હરિયાણા, સી. રાજસ્થાન કે ડી. ગુજરાત. જવાબ બી. હરિયાણા. સૂરજકુંડ કયા રાજવંશના રાજાએ બંધાવ્યો હતો? એ. ચૌહાણ, બી. તોમર, સી. ચાલુક્ય કે ડી. પરમાર. જવાબ બી. તોમર. કુંભલગઢ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાય છે? એ. મધ્યપ્રદેશ, બી. ગુજરાત, સી. રાજસ્થાન કે ડી. મહારાષ્ટ્ર. જવાબ સી. રાજસ્થાન. કુંભલગઢનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? એ. મહારાણા પ્રતાપ, બી. મહારાણા કુંભા, સી. પૃથ્વીરાજ ચૌહાણ કે ડી. રાણા સાંગા. જવાબ બી. મહારાણા કુંભા. રથયાત્રાનો ઉત્સવ કયા રાજ્યમાં પ્રખ્યાત છે? એ. પશ્ચિમ બંગાળ, બી. ઓડિશા, સી. આંધ્રપ્રદેશ કે ડી. કર્ણાટક. જવાબ બી. ઓડિશા. રથયાત્રામાં ભગવાન જગન્નાથ કયા મંદિરે જાય છે? એ. લિંગરાજ મંદિર, બી. ગુંડીચા મંદિર, સી. કોણાર્ક મંદિર, ડી. કાલી માતા મંદિર. જવાબ બી. ગુંડીચા મંદિર. એશિયાનો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે? એ. સોનપુર, બી. પુષ્કર, સી. વૌઠા, ડી. શામળાજી. જવાબ એ. સોનપુર. માધવપુર ઘેડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એ. જૂનાગઢ, બી. પોરબંદર, સી. ગીર સોમનાથ, ડી. જામનગર. જવાબ બી. પોરબંદર. માધવપુર ઘેડનો મેળો કોના વિવાહ નિમિત્તે ઉજવાય છે? એ. શિવ અને પાર્વતી, બી. ભગવાન કૃષ્ણ અને રૂકમિણી, સી. રામ અને સીતા, ડી. બ્રહ્મા અને સરસ્વતી. જવાબ બી. ભગવાન કૃષ્ણ અને રૂકમિણી. મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે? એ. અક્ષરધામ, બી. સૂર્ય મંદિર મોઢેરા, સી. સોમનાથ, ડી. દ્વારકા. જવાબ બી. સૂર્ય મંદિર મોઢેરા. મોઢેરા સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? એ. પાટણ, બી. મહેસાણા,
સી બનાસકાંઠા ડી અમદાવાદ જવાબ બી મહેસાણા ભવનાથનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે એ પોરબંદર બી જૂનાગઢ સી અમરેલી ડી ગીર સોમનાથ જવાબ બી જૂનાગઢ ગોધરા તાલુકાના ટુવા ગામે કયો મેળો ભરાય છે એ જન્માષ્ટમી બી આંબલી અગિયારસ સી ઝાલા મેળો ડી રામનવમી જવાબ બી આંબલી અગિયારસ ગોધરા તાલુકાના ઓરવાળા ગામે કયો મેળો ભરાય છે એ દશેરા બી જન્માષ્ટમી સી શિવરાત્રી ડી અખાત્રીજ જવાબ બી જન્માષ્ટમી